અને આ છે અમારા જૂનાગઢના સ્વર્ગમાં આવેલો ગેટ, ગિરનાર ગેટ. અને આ છે ગિરનાર સર. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે છે રવિવાર અને વાગી ગયા છે 10. તો મિત્રો આજે આપણે જવાના છે તમને સૌ પ્રથમ વરસાદનું વાતાવરણ, સ્વર્ગની અનુભૂતિ કરાવવા માટે આપણે જવાના છીએ ભવનાથમાં. અને જો આપણે કાલે મસ્ત મજાની ગાડી સાફ કરેલી છે ચકાચક, કારણ કે વરસાદમાં થઈ ગઈ હતી પરાળમાં 3 કલાક થઈ હતી હો મિત્રો સાફ કરવામાં. સવારે 9 થી 12 વાગ્યા હું નવરો થયો હતો, પણ અંદર બહાર બે બાજુ એક નંબર સાફ કરી છે આપણે. અને કેવી સાફ થઈ કોમેન્ટમાં કહેજો. અને બીજું આપણે આજે અત્યારે તમને મોર્નિંગમાં ભવનાથના સ્વર્ગની અનુભૂતિ કરાવું એવા દ્રશ્યો બતાવવાનો છું. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો મિત્રો. તો ચાલો હવે આપણે જઈએ ભવનાથ બાજુ. પણ વસ્તુ સાથે સાથે દક્ષ તો હોસ્ટેલમાં છે. અને જો રુદ્ર છે હું તો કારણ કે આજે રવિવાર છે તો આપણે એને ફુવા દીધો છે. અને બીજી વાત એ કે કાલે દક્ષનો ફોન આવ્યો હતો અને દક્ષ સાથે ક્ષમતા હતા ત્યારે વાત થઈ અને ડાયરેક્ટ એમ બોલો શું કરો, એટલે હું એના અવાજ ઉપરથી ઓળખી ગયો હતો આપણે દક્ષ જ છે. અને આપણે મેડમને બી વાત કરેલી દક્ષ સાથે. કેવું કર્યું મેડમ? દક્ષને ફાવી ગયું? કેવું લાગે? એવું હે? અચ્છા. અને બીજી વાત એ છે મિત્રો કે ત્યાં દક્ષને મોનિટર તરીકે રાખેલો હોય એટલે હવે કોઈ ટેન્શન છે નહીં દક્ષનું. અને બીજું આપણે જશું તો એના થોડો ઘણો ભાગ લેતા જશું, એટલે નાસ્તો લેતા જશું. અને બીજું મોનિટર બન્યો છે એટલે બીજા છોકરાને એ ધ્યાન રાખે છે, બીજા છોકરાને જે રડતા હોય ને એને મનાવે છે, એવું પણ સાંભળવા મળ્યું મિત્રો. દક્ષ બીજા છોકરાને સાના રાખે છે અને કોઈને પણ બહાર નીકળવા નથી દેતો ને એ રીતના એ ધ્યાન રાખે છે, બધાને લેસન દે છે. અને દક્ષ વ્યવસ્થિત દે છે. દક્ષને હવે મસ્ત મજાનું ફાવી ગયું છે. તો દક્ષનો હવે કોઈ ટેન્શન છે નહીં, દક્ષને ફાવી ગયું મસ્ત મજાનું. અને બીજું ધન બાપા છે. ધન બાપા શું કરો બેટા? એમ ને? હાલો લ્યો. કાલે લાડવાનો ફોન હતો દક્ષનો, શું કહેતો હતો? મજા છે દાદા? હે જો નાન બાપા એ વાત કી હે એને ફાવી ગયું કે? હા કે મને ફાવી ગયું. એવું છે. તો નાન બાપા બેઠા છે ને. ચાલો હવે આપણે જઈએ, આપણે ભવનાથ બાજુ આ જઈએ છે. તો ચાલો ફાઇનલી મિત્રો જો આપણે નીકળી ચૂક્યા છે ઘરેથી. અને જો આપણો ગેટ આવી ગયો છે, સ્વામિનારાયણ ગેટ. આપણે પણ અહીંયા જંગલનું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તો ચાલો હવે તમને મળીએ ડાયરેક્ટ ભવનાથમાં. ચાલો ગેટે પહોંચી ગયા છે. અને આ છે અમારા જૂનાગઢના સ્વર્ગમાં આવેલો ગેટ, ગિરનાર ગેટ. અને આ છે ગિરનાર સર્કલ. તો મસ્ત મજાનું હવે તમને વાતાવરણની અહીંયા કુદરતી સૌંદર્યના દ્રશ્ય ચાલુ થઈ ગયા છે. તો ચાલો ત્યાં જ આપણે મળીએ. તો મિત્રો અહીંથી સ્ટાર્ટ થાય છે ભવનાથ જવા માટે. અને અહીંયા આવેલું છે સોનાપુરી સ્મશાન, જ્યાંની પવિત્ર સ્મશાન આવેલું છે મિત્રો, જય સોનાપુરી. હવે મિત્રો ચાલુ થાય છે કુદરતી અલૌકિક દ્રશ્ય. જો તમને કુદરતી સૌંદર્ય દેખાતું હશે મિત્રો. આપણે દામોકુળ પહોંચી ગયા છે અને મસ્ત મજાના તમને માતાઓને દર્શન કરાવવું. અને અત્યારે
ભાવિકો વધારે છે એનું કારણ છે કે અત્યારે પિતૃકાર્ય બધું ચાલુ છે મિત્રો. મસ્ત મજાના દર્શન અને બીજું જે છોકરાઓ છે નાવાનો આનંદ લે છે. અને આપણે નરસિંહ મહેતાનું તમને મૂર્તિ બતાવું મિત્રો. ગીર તળેટી કુંડ દામુકુંડ, જો ત્યાં મહેતાજી નાવા જતા હતા. તો આવું કંઈક દ્રશ્ય છે મિત્રો દામોકુંડનું. અને અહીંયા નરસિંહ મહેતા નાવા આવતા એવું માન્યતા છે મિત્રો. અને મોર્નિંગમાં અને શુભ સવારમાં તમને દામોકુંડના દર્શન કરાવું છું મિત્રો. અને જેટલું પણ 100 વાર કાશી અને 1 વાર પ્રાચી એટલું જ મહત્ત્વ દામોકુંડનું છે મિત્રો. એનું કારણ છે કે જ્યારે પણ આપણે 4 ધામની યાત્રાએ જઈએ અને ક્યાંય યાત્રાએ જાય ને જો જૂનાગઢ દામોકુંડના દર્શન ન થાય તો આપણી યાત્રા એડે ગઈ એવું કહેવામાં આવે છે મિત્રો. તો મસ્ત મજાના દ્રશ્યો છે. તો આ હતું આપણું દામોકુંડ. તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ ભવનાથ. ચાલો આ હતું દામોકુંડ અને હવે આપણે જઈએ ભવનાથ. તમને હવે ભવનાથ મહાદેવના દર્શન કરાવું. ચાલો. અને આ ગરનાળું છે અને આ બધા પોસ્ટર જ્યારે શિવરાત્રિ મેળામાં બનાવેલા હતા એ બધા મસ્ત મજાના પોસ્ટર. તો ચાલો હવે આપણે જઈએ ભવનાથ. આપણે પહોંચી ગયા છે બસ સ્ટેન્ડ. આ છે ભવનાથનું બસ સ્ટેન્ડ. અહીંયા બસ ઉભી રહી છે મિત્રો શિવરાત્રિ દરમિયાન. અને અહીંયા સાંજે બાળકો માટે મેળો જામતો હોય મિત્રો. અને આ જે બધી છે ખાવા પીવાની લારીઓ છે મિત્રો. સાંજે અહીંયા ખાવા પીવાનું મસ્ત મજાનું કાવો અને જે પણ. મિત્રો આપણે પહોંચી ગયા છે ભવનાથના પ્રવેશ દ્વાર. આ છે પ્રવેશ દ્વાર મિત્રો. અહીંથી આપણે જવાનું હોય છે. અને આ છે જૂનાગઢથી આવતો રસ્તો મિત્રો. કેવું મસ્ત મજાનું પ્રવેશ દ્વાર છે મિત્રો. અને અહીંથી જ તમને અલૌકિક દ્રશ્ય અને ગિરનારના મસ્ત મજાના કુદરતી દ્રશ્ય બતાવવાના છે મિત્રો. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો ફાઇનલી આપણે અંદર પહોંચી ચૂક્યા છીએ. ભવનાથની અંદર પ્રવેશ દ્વાર આપણે નીકળી ચૂક્યા છીએ. અને હવે આપણે પહોંચવાના છીએ ભવનાથ મંદિરે મિત્રો. આ ભવનાથ. તો ચાલો સાથે સાથે તમને ભવનાથ મંદિરના દર્શન પહેલાં કરાવીએ મિત્રો. તો ચાલો. જો આવી ગયું છે દત્ત ચોક. આ છે મિત્રો દત્ત ચોક. અને આ જે સીધો રસ્તો છે એ ગિરનાર સીડીએ જાય નવી સીડીએ મિત્રો. આ દત્ત ચોક છે. તો ચાલો હવે તમને ભવનાથના દર્શન કરાવો. આપણે પહોંચી ગયા ભવનાથનું પટાંગણ છે. અને આ જે છે 4 વ્હીલ પાર્કિંગ છે મિત્રો. 2 વ્હીલ 4 વ્હીલ પાર્કિંગ. અને આ છે દત્ત ચોક. તો ચાલો મિત્રો આપણે પહેલાં મંદિરના દર્શન કરાવું તમને. અને હું પણ દર્શન કરી લઉં મિત્રો. હવે આપણે આવ્યા છે તો ભવનાથ મહાદેવના દર્શન અચૂક કરવા જોઈએ. તો આ છે મિત્રો અલૌકિક દ્રશ્ય ભવનાથ મંદિરના મિત્રો. કેવા મસ્ત દર્શન છે. સાથે સાથે તમને બી કરાવું મિત્રો. છે ને મસ્ત. અને આ બજાર આવેલી મિત્રો. થોડી ઘણી જે પણ ખરીદી કરવી હોય અહીંથી કરી શકો મિત્રો તમે. તો ચાલો મિત્રો તમને દર્શન કરાવું ભવનાથ મંદિરના. અને તમે બી દર્શન કરો ને હું પણ દર્શન કરી લઉં. રોજ આ પ્રવેશ દ્વાર છે ભવનાથનું મસ્ત મજાનું. અને લખ્યું હર હર મહાદેવ. તો ચાલો દર્શન કરીએ આપણે. તમને બી દર્શન કરાવું. તો આપણે મંદિરે પહોંચવાના છીએ. પહેલાં દર્શન કરાવવાનું પછી તમને અલૌકિક ચિત્ર બી બતાવવાનું છે. અને મસ્ત મજાનું પવિત્ર મુરગી કુંડ પણ આવેલું છે. કંઈક આવું દ્રશ્ય છે મોર્નિંગમાં સવારમાં. આ સત્સંગ હોલ આવેલો હા મિત્રો. તો ચાલો તમને ભવનાથ મંદિરના દર્શન કરાવું. મિત્રો આ પવિત્ર મુરગી કુંડ છે.
મુરગી કુંડ આવેલું છે. અહીંયા જે પવિત્ર સ્નાન થાય તે મિત્રો છે. શિવરાત્રી બધા કહેતા હતા. અંભાઈ કહેતા છે.